સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તાર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। જૂનાગઢના વંથલીમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન, તો શાહપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા રોડ રસ્તા પરથી પાણી વહેતા થયા। અચાનકથી બદલાયેલા વાતાવરણને કારણે વંથલી પંથકમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। વંથલી પંથકમાં પાછોતરા કેરીનો પાક થાય છે, જેનાથી કેરી અને રાવણાની બાગાયતી પાકને નુકસાન થવાની પણ શક્યતા છે। તો અમરેલીમાં પણ આ જ પ્રકારે વરસાદને કારણે જગતનો તાત ચિંતિત છે। રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જે મોસમ છે તે બદલાયેલું જોવા મળ્યું છે। જાફરાબાદ, હેમાળ, બાબરકોટ, ધેસપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે અસહ્ય ગરમીમાંથી નાગરિકોને ચોક્કસ ફાયદો અમરેલીમાં થયો છે। હવે વાત ગીર સોમનાથની કે જ્યાં ઉના પંથકમાં પણ વરસાદી ઝાપટા વહેલી સવારથી જ ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો। વરસાદને લીધે ખેતરમાં ઊભા પાક અને ખુલ્લામાં પડેલા પાકમાં વ્યાપક નુકસાનીની શક્યતા છે। તો ગાજવીજ અને ભારે પવન સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાત્રે પવન, વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા તમામ જગ્યા પર રાત્રિના સમયથી જ ભારે વરસાદ સાથે આંધી પણ જોવા મળી। રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હોય તે પ્રકારના દ્રશ્યો, વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદથી જે ખેતરનો પાક હતો તે ખેતરના પાકમાં પણ નુકસાની થઈ છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અમીરગઢ પંથકમાં શનિવારે રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા। ભારે પવન ફૂંકાતા અનેક સ્થળો પર મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાય થયા છે। ભારે પવનને કારણે ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો, અનેક હોર્ડિંગ્સ પણ ધરાશાય થયા છે। ત્યારે અંબાજીમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ દોડધામ મચી। ક્રિકેટ મેચ દરમિયાન અચાનકથી ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા ખેલાડીઓ અને હાજર લોકોમાં દોડધામ મચી ગઈ। તમામ લોકો સુરક્ષિત સ્થળ તરફ જતા પણ જોવા મળ્યા। અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વાવાઝોડા સાથે ખાબક્યો। માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, પિલોડા, શામળાજી અને સાઠંબા સહિતના તાલુકામાં શનિવારે મોડી રાત્રે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। મોડાસા શહેર અને જીવનપુર, ટિન્ટોઈ, ઇસરોલ તો માલપુરના સજ્જનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, ધૂળની ડમરીઓ પણ ઉડેલી જોવા મળી। તો મેઘરજના જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। તાપી જિલ્લામાં સોનગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। સોનગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદથી રોડ રસ્તા ભીંજાયા, તો વરસાદને લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત પણ મળી છે। સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો। સુરત શહેરના ઉધના, લિંબાયત, પાંડેસરા, ભેસ્તાન, પર્વત પાટિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ, તો પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, બગુમરા સહિતના વિસ્તારમાં પણ હળવો વરસાદ, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો 4 મેથી સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી બફારો હતો, તેમાં થોડી આંશિક રાહત લોકોને ચોક્કસથી મળી છે। તો નવસારીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલી, ગણદેવીમાં વરસાદ ખાબક્યો। વરસાદને કારણે છેલ્લા ઘણા દિવસથી જે અસહ્ય ઉકળાટ ગરમી હતો તેમાંથી રાહત મળી છે। તો વલસાડના વાતાવરણમાં પણ ચોક્કસપણે પલટો જોવા મળ્યો છે। શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યા પર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતની કહીએ તો મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તમામ જગ્યા પર ભારે પવન સાથે રાત્રિથી જ વરસાદ ખાબક્યો। દાહોદ કે જ્યાં રસ્તા પરથી પાણી વહેતા થયા, તો મહીસાગરમાં ભારે પવનને કારણે અનેક જગ્યા પર જે વૃક્ષો છે તે ધરાશાય થયા છે। અનેક રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થતા વૃક્ષો હટાવવાની કામગીરી સત્વરે શરૂ કરાઈ છે। તો વડોદરામાં કોલેજના ગેટ પાસે જ વર્ષો જૂનું મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાય થતા ગેટ હતું તેને નુકસાન પહોંચ્યું। સદનસીબે સારી વાત એ રહી કે રાત્રિના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। તો છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જ રીતે વરસાદ ખાબક્યો છે કે જ્યાં પણ અમુક જગ્યા પર વૃક્ષો ધરાશાય થયા છે, હોર્ડિંગ્સ જે છે તે પણ પડી ગયા છે।